નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આવક અંગેનું પ્રમાણપત્ર એટલે કે જે આવકનો દાખલો છે તે દાખલો મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે, અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય, આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે આવક અંગેનું પ્રમાણપત્ર છે એટલે કે જે આવકનો દાખલો છે તે દાખલો મેળવવા માટે તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે મિત્રો, આવકનો દાખલો મેળવવા માટે તમારા તાલુકામાં આવેલ જે મામલેદાર શ્રીની કચેરી છે ત્યાં કચેરી ખાતે જનસેવા કેન્દ્ર શરૂ હોય છે ત્યાં જઈ તમારે અરજી કરી દેવાની રહેશે। અથવા તો જો તમારે પંચાયત વિભાગનો આવકનો દાખલો જોતો હોય તો તમારી ગ્રામ પંચાયત ખાતે જે તલાટી કમ મંત્રી બેસતા હોય છે તેમની પાસે જઈ અને તમારે અરજી કરી દેવાની રહેશે। અરજી કર્યા પછી તમને કેટલા સમય સુધીમાં આવકનો દાખલો મળવા પાત્ર થશે? તો કે અરજી કર્યા પછી 1 દિવસની અંદર તમને આવકનો દાખલો છે તે મળવા પાત્ર થશે। અરજી ફોર્મની સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે એટલે કે કયા કયા આધાર પુરાવાની જરૂર પડશે? તો કે તમારે રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે તે આપવાનું રહેશે। જેમ કે મિત્રો, અહીં ચૂંટણી કાર્ડ છે અથવા તો આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, તેવું ફોટાવાળું કોઈ પણ એક આધાર પુરાવો છે તે તમારે આપવાનું રહેશે ઓળખના આધાર પુરાવા તરીકે અને રહેઠાણના આધાર પુરાવા તરીકે। અથવા તો મિત્રો, લાઇટ બિલ છે, મ્યુનિસિપાલિટીનું બિલ છે, તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે રહેઠાણના પુરાવા તરીકે આપવાનું રહેશે। રેશન કાર્ડ છે, ત્યાર પછી જો તમારી પાસે લેન્ડલાઇન નંબર હોય એટલે કે ટેલિફોન હોય તો તેનું છેલ્લા માસનું બિલ છે તે પણ તમે આપી શકો છો, અથવા તો છેલ્લા માસનું લાઇટ બિલ છે તે પણ તમે આપી શકો છો। ત્યાર પછી નોકરી કરતા હોય તો આવકના પુરાવા તરીકે પગાર સ્લીપ છે અથવા તો ઇન્કમ ટેક્સ રિટર્ન તમે જે ભરેલ છે તેની નકલ તમે આપી શકો છો। ધંધો કે વ્યવસાય કરતા હોય તો તેના આધાર પુરાવા તરીકે ગુમાસ્ત ધારાનું સર્ટિફિકેટ છે અથવા તો વેચાણ વેરાનું નોંધણીનું સર્ટિફિકેટ છે તે પણ તમે આપી શકો છો। અને ધંધો અને વ્યવસાયની આવકનું જે છેલ્લા વર્ષનું સરવૈયું છે તેની નકલ છે અથવા તો ઇન્કમ ટેક્સની નકલ છે તે પણ તમે આપી શકો છો। તો ફોર્મની સાથે આટલા ડોક્યુમેન્ટ જોડી અને તમારા તાલુકામાં આવેલ જે મામલેદાર શ્રીની કચેરી છે ત્યાં જનસેવા કેન્દ્ર ખાતે તમારે અરજી કરવાની રહેશે, અથવા તો તમારી ગ્રામ પંચાયત ખાતે જે તલાટી કમ મંત્રી બેસતા હોય છે તેમની પાસે જઈ તમારે અરજી કરી દેવાની રહેશે। હવે મિત્રો, વાત કરીએ જે આવક અંગેનું પ્રમાણપત્ર છે એટલે કે આવકનો દાખલો મેળવવા માટેનું જે અરજી ફોર્મ છે તે ફોર્મ કેવી રીતે ભરી શકાય? તો આ મુજબનું કંઈક અરજી ફોર્મ હશે। અહીં તમારે કોર્ટ ફી સ્ટેમ્પ ₹3 છે તે લગાવવાની રહેશે। અહીં તમારે તમારું નામ છે તે લખી દેવાનું રહેશે, તમારું સરનામું લખવાનું રહેશે, જે તારીખે તમે અરજી કરો છો તે તારીખ અહીં તમારે લખી દેવાની રહેશે। તમારા તાલુકાનું નામ છે તે અહીં તમારે લખવાનું રહેશે, તમારા જિલ્લાનું નામ છે તે અહીં તમારે લખવાનું રહેશે। ત્યાર પછી તમારી પર્સનલ વિગત છે તે આપવાની રહેશે, જેમ કે તમારું નામ ફરીથી અહીં તમારે લખી દેવાનું રહેશે, તમારું સરનામું છે તે લખવાનું રહેશે। સૌથી પહેલા તમારે હાલનું સરનામું છે તે લખવાનું રહેશે અને નીચે મિત્રો અહીં તમારે કાયમી સરનામું લખવાનું રહેશે। ત્યાર પછી ધંધો કે વ્યવસાય કરતા હોય તેની વિગત અહીં તમારે લખવાની રહેશે। જો ધંધો કે વ્યવસાય કરતા હોય તેનું નામ લખી દેવાનું રહેશે, નોકરી કરતા હોય તો અહીં જોબ અથવા તો નોકરી કરો છો એવું લખી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, ધંધો કે વ્યવસાય અથવા તો નોકરી કરતા હોય ત્યાંનું સરનામું અહીં તમારે લખવાનું રહેશે। ત્યાર પછી કુટુંબના સભ્યોની વિગત આપવાની રહેશે। રેશન કાર્ડમાં જેટલા સભ્યોના નામ છે એટલી સંખ્યા અહીં તમારે લખી દેવાની રહેશે। માનો કે 5 સભ્યોના નામ છે તો અહીં 5 કરી દેવાના રહેશે। તેમાંથી મિત્રો કુટુંબના કમાવનાર સભ્યોની સંખ્યા કેટલી છે તે સંખ્યા અહીં લખી દેવાની રહેશે। માનો કે કુટુંબમાં 5 સભ્યો છે અને તેમાંથી એક વ્યક્તિ અથવા તો 2 વ્યક્તિ કમાય છે તો તે સંખ્યા અહીં તમારે લખી દેવાની રહેશે। કુટુંબની જે કુલ વાર્ષિક આવક છે તે તમામ સાધનો અને તમામ ધંધા વ્યવસાયમાંથી કુલ જે વાર્ષિક આવક છે તે આવક અહીં તમારે લખી દેવાની રહેશે। ત્યાર પછી તમે ટેલિફોન નંબર ધરાવો છો કે કેમ? જો તમે ટેલિફોન નંબર ધરાવતા હોય તો તમારા જે ટેલિફોનના નંબર છે તે નંબર અહીં લખી દેવાના રહેશે। જો ટેલિફોન નંબર ધરાવતા હોય તો સરેરાશ જે વાર્ષિક ટેલિફોનનું બિલ છે તેની રકમ અહીં તમારે લખી દેવાની રહેશે અંદાજે। ત્યાર પછી મિત્રો, સરેરાશ વાર્ષિક વીજળી બિલની રકમ છે તે અહીં અંદાજે લખી દેવાની રહેશે। ટેલિવિઝન એટલે કે ટીવી છે કે કેમ? જો ટીવી હોય તો અહીં આ લખવાનું રહેશે અને ચેનલ કનેક્શન છે કે કેમ? જો ચેનલ કનેક્શન હોય તો આ લખી અને કેબલ ઓપરેટરને કેટલો ચાર્જ ચૂકવો છો તેની રકમ અહીં તમારે લખી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો, ઘરમાં કયા કયા સાધનો છે જેમ કે કાર, સ્કૂટર, લ્યુના, રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ છે, વોશિંગ મશીન છે, જેટલા સાધનો હોય તેનું નામ અહીં તમારે લખી દેવાનું રહેશે। કયા હેતુસર તમારે આવકનો દાખલો જોઈએ છે, જે હેતુ માટે તમારે આવકનો દાખલો જોતો હોય તેનો હેતુ અહીં તમારે લખી દેવાનો રહેશે। નીચે તમને એક બાહેંધરી એટલે કે એકરાર જોવા મળશે, તેને વાંચી અને મિત્રો અહીં તમારે તમારી સહી છે તે કરી દેવાની રહેશે અને સહી કરી નીચે તમારું નામ છે તે લખવાનું રહેશે।
અહીં મિત્રો તમારા ગામનું નામ અથવા તો તમારા જિલ્લાનું નામ તમે લખી શકો છો। ત્યાર પછી જે તારીખે અરજી કરો છો તે તારીખ અહીં તમારે લખવાની રહેશે। ત્યાર પછી કુટુંબના સભ્યોની વિગત દર્શાવતું પત્રક તમને જોવા મળશે। તેમાં મિત્રો રેશન કાર્ડમાં જેટલા સભ્યના નામ હોય તે તમામના નામ અહીં તમારે લખવાના રહેશે। તમામ સભ્યના નામ એક એક કરી અહીં તમારે લખી દેવાના રહેશે। અરજદાર સાથે તે સભ્યોનો શું સંબંધ છે, પિતા, પુત્ર, પુત્રી કે પત્ની જે સંબંધ હોય તે સંબંધ અહીં તમારે લખી દેવાનું રહેશે। ત્યાર પછી જે તે સભ્યોની ઉંમર છે તે ઉંમર અહીં લખવાની રહેશે। જે તે સભ્યો જે વ્યવસાય અથવા તો ધંધો કરતા હોય, નોકરી કરતા હોય તેની વિગત લખી દેવાની રહેશે। અને જે તે સભ્યોની જે વાર્ષિક આવક છે તે આવક અહીં તમારે લખવાની રહેશે। જો આવક ન હોય તો ડેશ અથવા તો તમે શૂન્ય લખી શકો છો। ત્યાર પછી ફરીથી અરજદારે પોતાની સહી કરી અને નીચે તમારે નામ છે તે લખી દેવાનું રહેશે। તમારા ગામનું નામ અથવા તો જિલ્લાનું નામ અહીં લખી અને મિત્રો જે તે તારીખે તમે અરજી કરો છો તે તારીખ અહીં તમારે લખી દેવાની રહેશે। ત્યાર પછી અરજદારનો રૂબરૂ જવાબ છે તે તમને જોવા મળશે। તેમાં તમામ માહિતી ભરવાની રહેશે। જેમ કે અહીં તમારે તમારું નામ છે તે લખી દેવાનું રહેશે, તમારી ઉંમર કેટલી છે, શું વ્યવસાય કરો છો, તમારું સરનામું અહીં તમારે લખવાનું રહેશે। ત્યાર પછી કુટુંબમાં કુલ કેટલા સભ્ય છે, રેશન કાર્ડમાં જેટલા સભ્યના નામ હોય એટલી સંખ્યા અહીં લખી દેવાની રહેશે। તેમાંથી કમાવનાર વ્યક્તિ કેટલા છે, કમાવનાર વ્યક્તિની સંખ્યા અહીં તમારે લખી દેવાની રહેશે। જો તમારી ઘરે ટેલિફોન બિલ હોય તો ટેલિફોનનું જોડાણ હોય, કનેક્શન હોય તો એ મિત્રો જે માસિક બિલ કેટલું છે ટેલિફોનનું તેની રકમ અહીં લખવાની રહેશે। મોબાઈલ ફોન છે તો મોબાઈલ ફોનનું માસિક બિલ કેટલું છે તેની રકમ પણ અહીં લખી દેવાની રહેશે। ત્યાર પછી લાઇટ બિલની માસિક બિલ કેટલું છે તેની રકમ પણ અહીં લખવાની રહેશે। ટીવી છે કે કેમ, ટેલિવિઝન છે કે કેમ, જો ટેલિવિઝન હોય અને કેબલ કનેક્શન હોય તો કેબલ કનેક્શનનું માસિક બિલ કેટલું છે તે રૂપિયામાં અહીં તમારે લખવાનું રહેશે। તે સિવાય મિત્રો અહીં જે ઘરમાં જે અન્ય જે મિત્રો સાધનો છે આ સાધનો બાબતો મિત્રો અહીં જે કુલ જે વાર્ષિક આવક છે તે વાર્ષિક આવક રૂપિયામાં અહીં તમારે લખી દેવાની રહેશે। તમારી કુલ વાર્ષિક આવક કેટલી છે તે રકમ રૂપિયા અહીં લખવાના રહેશે। ત્યાર પછી ફરીથી અહીં અરજદારે પોતાનું નામ લખી અને સહી છે તે કરી દેવાની રહેશે। તમારા ગામનું નામ લખી અને જે તારીખે અરજી કરો છો તે તારીખ અહીં લખવાની રહેશે। ત્યાર પછી તમારી ગ્રામ પંચાયત ખાતે જે તલાટી કમ મંત્રી બેસતા હોય છે તેમના સહી સિક્કા અહીં તમારે કરાવી લેવાના રહેશે। આગળ મિત્રો પંચનામાનું ફોર્મ તમને જોવા મળશે। તેમાં તમારે અલગ અલગ બે વ્યક્તિને સાક્ષી તરીકે રાખવાના રહેશે। તમે જે બે વ્યક્તિને સાક્ષી તરીકે રાખો છો તેના નામ અહીં લખવાના રહેશે, તેમની ઉંમર અહીં લખી દેવાની રહેશે, તે જે ધંધો વ્યવસાય કરતા હોય તેની વિગત લખી દેવાની રહેશે, તેમની વાર્ષિક આવક લખવાની રહેશે। હવે જે તારીખે તમે મિત્રો આવકના દાખલા માટે અરજી કરો છો તે તારીખ અહીં લખવાની રહેશે। ત્યાર પછી પંચો જે ગામના હોય, જ્યાંના રહેવાસી હોય તેનું સરનામું અહીં લખવાનું રહેશે। ત્યાર પછી અરજદારનું નામ અહીં લખવાનું રહેશે। ત્યાર પછી તમારા કુટુંબના જે કુલ સભ્યો છે તે સભ્યોની સંખ્યા લખી તેમાંથી કમાનાર વ્યક્તિ એટલે કે કેટલા સભ્ય કમાય છે તેની સંખ્યા અહીં લખવાની રહેશે। હવે મિત્રો અહીં તમે રહેઠાણના પુરાવા તરીકે કયું ડોક્યુમેન્ટ આપવા માંગો છો તેનું નામ અહીં તમારે લખવાનું રહેશે। જેમ કે આધાર કાર્ડ છે તો આધાર કાર્ડ લખી દેવાનું રહેશે, રેશન કાર્ડ આપવા માંગતા હોય તો રેશન કાર્ડ છે એવું તમારે લખી દેવાનું રહેશે। ત્યાર પછી ટેલિફોનની વિગત છે તે ફરીથી આપવાની રહેશે, ટેલિવિઝન એટલે કે ટીવીની વિગત છે તે આપવાની રહેશે, તેની રકમ રૂપિયા અહીં લખવાના રહેશે। જો ટેલિફોનનું જોડાણ હોય તો મિત્રો તે કેટલું તમે બિલ ચૂકવો છો। ત્યાર પછી ટેલિવિઝન છે કે કેમ, જો ટેલિવિઝન હોય તો માસિક કેટલો ચાર્જ લાગે છે તે રકમ અહીં તમારે લખી દેવાની રહેશે। તમારી કુલ જે વાર્ષિક આવક છે તે અહીં તમારે લખવાની રહેશે। બંને સાક્ષીની સહી અહીં તમારે કરાવી લેવાની રહેશે। તમારા ગામનું નામ લખી જે તારીખે અરજી કરતા હોય તે તારીખ અહીં લખી દેવાની રહેશે અને અહીં પણ તલાટી કમ મંત્રીના સહી સિક્કા છે તે તમારે કરાવી લેવાના રહેશે। ત્યાર પછી છેલ્લે મિત્રો તમને એક ચેકલિસ્ટ છે તે જોવા મળશે। તેમાં તમારે કોઈ પણ પ્રકારની વિગત ભરવાની નથી। એ મિત્રો તમારે તમારું નામ અને તમારી સહી છે તે કરી દેવાની રહેશે। તમારા ગામનું નામ લખી અને જે તારીખે અરજી કરતા હોય તે તારીખ અહીં તમારે લખી દેવાની રહેશે। ત્યાર પછી તમે મિત્રો જે તે કચેરીમાં અરજી ફોર્મ જમા કરાવશો ત્યાંના જે જનસેવા કેન્દ્રના જે મિત્રો કર્મચારી હોય છે તે કર્મચારી પોતાનું નામ અને તેમના સહી સિક્કા અને તારીખ છે તે અહીં કરશે। મિત્રો આ ચેકલિસ્ટમાં તે જે તે કર્મચારી હશે તે વિગત ભરશે। અહીં મિત્રો તમારે કોઈ પણ પ્રકારની વિગત છે તે ભરવાની રહેતી નથી। તો આવી રીતે મિત્રો આવક અંગેનું પ્રમાણપત્ર એટલે કે આવકનો દાખલો મેળવવા માટે તમારા તાલુકામાં આવેલ જે મામલેદારની કચેરી છે ત્યાં જઈ અને તમે અરજી કરી શકો છો અથવા તો ગ્રામ પંચાયત ખાતે જે તલાટી કમ મંત્રી બેસતા હોય છે તેમની પાસે જઈ તમે અરજી કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।